સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. સુરત શહેર કોંગ્રેસ દ્વારા સોમવાર 19મી જાન્યુઆરીના રોજ જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું. મોંઘા વેરાની લૂંટ બંધ કરો, તાપી નદી બચાવો, પાર્કિંગ ચાર્જ બંધ કરો, પર્યાવરણની રક્ષા કરો, લારી ગલ્લા પાથરણાવાળાઓને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં એઆઈસીસીના મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસન અને ભારત સરકારના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી જોડાશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા સુરતની પ્રજા સાથે કરવામાં આવતા અન્યાય જેવા વિવિધ મુદ્દાઓ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પણ જોડાયા હતા. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી સુરત મહાનગરપાલિકા અને ગુજરાતમાં રાજ કરી રહી છે, પ્રજાએ મત આપ્યા હતા વિકાસ માટે, પ્રગતિ માટે, સુખ માટે, શાંતિ માટે, મોંઘવારી નાબૂદ કરવા માટે, રોજગાર ઊભા થાય એના માટે, એટલે સમાજના સૌ વર્ગના લોકો સાથે મળી અને આ ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખી રહી છે. પણ આજે આટલા લાંબા સમય પછી પણ પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાનામાં નાની બાબતો માટે સરકારી કચેરીઓથી માંડીને ધક્કા ખાવા અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. તેવા સંજોગોમાં પ્રજાના અવાજને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન થયું છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આ આયોજન કરી અને પ્રજાના અવાજને બુલંદ કરી અમે પ્રજાની પડખે ઊભા છીએ, અમે એમની સાથે ઊભા રહ્યા છીએ, એ માટે અમે કટિબદ્ધ છીએ. જન આક્રોશ એટલે પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે, જે મોંઘવારી સહન કરવી પડે છે, જે બેરોજગારી છે, તમામ ક્ષેત્રે જે ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ અને આરોગ્ય જે મોંઘું થયું છે, જીવન જરૂરિયાતની ચીજો અને બધી બાબતમાં જે મુશ્કેલી પડી રહી છે, અને એટલા માટે પ્રજાની વાતને વાચા આપવા માટે એને જન આક્રોશના સ્વરૂપમાં કોંગ્રેસ પાર્ટી આ રેલી અહીંયાથી શરૂ કરી અને કોર્પોરેશન તરફ જશે.